અમારી દેહાણ પરંપરાની જગ્યાઓ એવી છે કે જેમાં પહેલું જ પગથિયું સરળતા આવે. નિર્મલ મંજન સોમોઈ પાવા મહે કપટ છલ છિદ્ર ન પાવા. અમારે જાદરા બાપુની ચોથી પેઢી એટલે કે માછા બાપુ એ અહીંયા ધજાળામાં આવેલા અને માછા બાપુના દીકરા એટલે લોમ બાપુ. પણ ધજાળે લોમે ધણી એ મેં તો પરગટ જોઈ પીરાય. ભલે શરૂઆતમાં એ આવ્યા ત્યારે નાનો એવો ગોખલો હતો કે નાનો એવો ઓરડો હતો, પણ જે એનું તત્વ છે એમાં કોઈ ફેરફાર નથી થતો. એમ શિક્ષણ તરફ વળશે તો ઓટોમેટિક વ્યસનોથી દૂર થશે, ઝઘડાઓથી દૂર થશે અને સામાજિકતા એમાં કેળવાશે. ગાયોની સેવા, અભ્યાગતની સેવા અને અન્નની સાથે રોટલાની સાથે લોમે ગુનો આધાર જાણે ઉગમનો અજવાસ અમારે લોમે ગુનો યાદારજી. માનવ દેહ જ એવો છે કે જ્યાં માનવ દેહ મેળવીને પરમ તત્વને પામી શકાય ને આ ફેરા મટી શકે. લોમા બાપુ જ્યારે નજરું કરે છે એના દુખડા લે છે પિસારી આપો. પરમ પૂજ્ય શ્રી લોમ બાપુની અખંડ તપસ્યા તેજ પુંજ રૂપી ધજાડાની પુણ્ય ભૂમિ એટલે સાયલા તાલુકાના ધજાડાની પાવન ભૂમિ અને ત્યાં આવેલ પૂજ્ય લોમ બાપુની ચેતના આજે પણ જાગૃત છે એવી એક જગ્યા એટલે લોમેવ ધામ. ગેબી શિષ્ય પરંપરાથી લઈ પોતાના પૂર્વજ જાદરા બાપુની વંશ પરંપરાગત ભક્તિની જાગતી જ્યોત રાખનાર, દુખિયાના દુઃખ દૂર કરનાર, અહર્નિશ પ્રભુના સ્મરણ કરી પાછળની પેઢીએ પણ પીરાઈ વારસામાં આપી પોતાની દેહલીલા સંકેલી અને અનંતની વાટ પકડી એવા પ્રાતઃ સ્મરણી પૂજ્ય લોમ બાપુના ચરણોમાં કોટી કોટી વંદન કરતા આ માહિતીરૂપી પુષ્પો ભવિષ્યની પેઢી માટે ભક્તિ, શ્રદ્ધા, સંસ્કાર અને વિશ્વાસ આસ્થા સાથે જાગૃત રહેશે. સૌરાષ્ટ્રની ગેબી પરંપરાના વટવૃક્ષની વાત કરતા હોય ત્યારે આ વૃક્ષરૂપી આંબામાં લોમેવ ધામની ડાળીઓ પણ આજે ગુજરાતને શોભાવી રહી છે. કારણ કે ભક્ત બીજ પલટે નહીં, ભલે જુગ જાય અનંત, ઊંચ નીચ ઘરે અવતરે આખરે સંતના સંત. વર્તમાન મહંત શ્રી પૂજ્ય ભરત બાપુનું સાદું, સરળ, સહજ અને શાંત જીવન જે આજે જાદરા બાપુની અમૂલ્ય મૂડી સાચવી રહ્યું છે. કારણ કે અત્યારના સમયના અનુસંધાને વ્યસન મુક્તિ, ક્લેશ મુક્તિ, સત્સંગ, અમૃતધારા આવા અનેક અભિયાનો તો ખરા જ, પણ સાથે સાથે શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ઇનામ વિતરણ, વાંચન ક્ષેત્રે પુસ્તકાલય, ભોજનાલય, ગૌશાળા, અશ્વશાળા જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિને જેઓ આજે વેગ આપી રહ્યા છે. અને આજે આપણે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છીએ પરમ પૂજ્ય શ્રી લોમ બાપુની જગ્યા અને મંદિર જે સન 2015ની અંદર મોટા મંદિરનું નિર્માણ કાર્ય થયું, જેમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણચંદ્રજી અને રામદેવજી મહારાજ તથા પરમ પૂજ્ય શ્રી લોમ બાપુની મૂર્તિ પ્રતિષ્ઠા પૂજ્ય શ્રી ભરત બાપુના સોનેરા પ્રયાસોથી જ કરવામાં આવી હતી. આ લોમેવ ધામ વિશે પરમ પૂજ્ય શ્રી ભરત બાપુને મળી અને માહિતી મેળવીએ. દેહાણની જગ્યાઓ, દેહાણની પરંપરાઓ. આમ તો જગ્યા શબ્દ છે ને, જગ્યા વિશાળ અર્થની અંદર છે. આમ જગ્યા બોલીએ એટલે સ્પેસ, પણ એ વિશાળ અર્થની અંદર છે. કારણ કે જમીન હોય એને પણ જગ્યા કહેવાય, પ્લોટ હોય એને જગ્યા કહેવાય. પણ દેહાણની જગ્યાની મારે વાત એ કરવી છે કે ક્યાંય કોઈને જગ્યા ન મળે એ અહીંયા જગ્યા મળે. કહેવાનો ભાવાર્થી અભ્યાગતુ, શ્રદ્ધાળુઓ, કંઈક જરૂરિયાતમંદો અનેક પ્રકારના હોય
જેના માટે ક્યાંય જગ્યા ન હોય અહીંયા જગ્યા મળે ને મિત્રો, એ દેહાણની જગ્યા હોય. ખાસ આપણે વાત કરતા હોય ગેબી પરંપરાની. આમ તો આપણે મિત્રો વાત કરેલી, ત્યાં પણ એપિસોડ લીધેલો, પણ ગેબી પરંપરા જ્યારથી શરૂ થઈ ત્યારથી શિષ્ય પરંપરા, ગુરુ પરંપરાની મિત્રો વાત કરતા હોય. આપા મેપા, આપા રતા, જાદરા બાપુની પરંપરાની મિત્રો આપણે વાત કરતા હોય. તો મિત્રો સ્ક્રીન ઉપર આજે નિહાળી શકો છો કે પરમ પૂજ્ય લોમ બાપુની જગ્યા, આમ તો જાદરા બાપુની પરંપરાથી જ સતત આ પરંપરા જાળવી રાખી છે, પેઢી દર પેઢીથી લઈ. અને ગુરુ શિષ્યની પરંપરા કહે તો પણ વાંધો નહીં, પણ સનાતન ધર્મની વાત થતી હોય ત્યારે ગેબીનાથ પરંપરા અચૂક આપણને યાદ આવે. કારણ કે નેક ટેક અને ધર્મની જ્યાં પાણે પાણે વાત, સંત સુરા નિપજાવતી અમારી ધરતીની અમીરાત. અહીંના માણસની વાત કરતા હોય, આ ભૂમિની વાત કરતા હોય. મિત્રો આજે આવેલા છે અમે ધજાડા, સુરેન્દ્રનગરનું ધજાડા, અને ત્યાં પરમ પૂજ્ય લોમ બાપુની જગ્યાના આ સાનિધ્યની અંદર બિરાજમાન છે. તીર્થ દર્શનના આ કાર્યક્રમમાં સંવાદ કરવા માટે, ધામની વાતો કરવા માટે, સનાતન ધર્મની તમામ વાતો અને આ પરંપરા ગેબી પરંપરાની જે શાખાઓ છે એને આમ તો આંબો કહીએ છીએ આપણે, તમામ શાખાની મિત્રો મૂળથી વાત કરવી છે. અને ભરત બાપુ આજે કાર્યક્રમમાં આપણી સાથે જોડાયેલા છે. બાપુ ખૂબ ખૂબ સ્વાગત છે આપનો. ખૂબ ખૂબ આખા દેહાની જગ્યામાં તમારા વિશે સાંભળેલું બાપુ. સરળ સ્વભાવ નમન કુટી લાઈ, યથા લાભ સંતોષ સદા. કવિ ન હું મેં ચતુર કહાવત, મતિ અનુરૂપ રામ ગુણ ગાવું. બે વાતો કરીએ દર્શક મિત્રોને. જી. આપણે કોઈ વિદ્વતાની વાત નથી કરવાની, એવું જરૂરી નથી કે આ લયમાં આ પ્રકારની સ્પીચમાં બોલવું. આપણે દેશી છે ને, લોકો પણ દેહાણના છે. આ અમારા દર્શક મિત્રો છે, ધર્મ સાથે જોડાયેલા, અધ્યાત્મ સાથે જોડાયેલા લોકો છે. તમારી સ્વેચ્છાએ પ્રથમ આ પીરાણાથી વાતની શરૂઆત કરી. આ પણ એક પીરાણું. પીરાણું શબ્દ આમ બોલીએ પણ વિશાળ અર્થની અંદર છે. પીરાણું શબ્દ અત્યારની યુવા પેઢીને સમજાવવું થોડું અઘરું છે. આમ વિશાળ અર્થની છે, પણ આપણે સામાન્ય અમુક શબ્દોમાં પણ સમજાય છે કે પીરાય કહે છે. પીરાય, રામદાસ બાપુ સરસ વર્ણન કરે છે પીરાય. એટલે ગેબી પરંપરાથી જ વાતની શરૂઆત કરીએ. પ્રથમ આ તમારી પરંપરા છે આપણા જાદરા ગેબીનાથથી, આમ તો પાંખ શરૂ થઈ, ત્યાંથી થોડી વાતની શરૂઆત કરીએ. ગેબીનાથની આમ તો આપણે દેહાણ જગ્યાની આપણે વાત કરીએ એટલે ગેબીનાથથી માંડી અને ગીગડા પીર સુધી, સોનગઢથી માંડીને સતાધાર સુધી વિસ્તરેલી એટલે ગેબી પરંપરા. એમાં અમારે આપા જાદરા અમારા વડવા થઈ ગયા. હવે એમની 5મી પેઢી એટલે લોમ બાપુ, અને એ અહીંયા બિરાજમાન છે. અને આપા જાદરાની હું 8મી પેઢી. એટલે દેહાણ જગ્યાઓમાં કેવું છે કે આમ તો ધર્મની શરૂઆત થાય તો ધારિતી ઇતિ ધર્મ, એટલે કે ધારણ કરવું એનું નામ ધર્મ. પણ સ્ટેપ બાય સ્ટેપ જેમ ધર્મમાં ઊંડા ઉતરતા જાય એમ છેલ્લું પગથિયું સરળતા કે સહજતા આવે. પણ અમારી દેહાણ પરંપરાની જગ્યાઓ એવી છે કે જેમાં પહેલું જ પગથિયું સરળતા આવે. નિર્મલ મંજન સોમોઈ પાવા, મહે કપટ છળ છિદ્ર ન પાવા. એટલે દેહાણ પરંપરાની આ ખાસિયત છે. અને જેમાં 18 વર્ણની આસ્થા અહીંયા છે એવી આ દેહાણ પરંપરાની જગ્યા છે, જે આપણે વાત કરીએ એમ ગેબીનાથથી માંડી ગીગડા પીર સુધી વિસ્તરેલી. અને આમ તો ટુકડો ન્યા હરી ઢુકડો, ગાયોની સેવા, અભ્યાગતની સેવા, અને અન્નની સાથે રોટલાની સાથે સારા વિચારો પણ મળી રહે, એ પણ અત્યારના આ વર્તમાન સમયનો એક માગ રહી છે. એટલે સારા વિચારો પણ ફેલાય, આપણી સંસ્કૃતિ ટકી રહે એ માટેના પ્રયત્નો પણ. અને અત્યારની વર્તમાન પરિસ્થિતિમાં જોઈએ તો વ્યસન, વધારે માણસો વ્યસન તરફ વળ્યા છે. તો વ્યસનમાંથી પણ દૂર થાય એ પણ ખાસ અમે તકેદારી રાખીએ છીએ, અને જે બને એટલો પ્રયત્નો કરીએ છીએ. કારણ કે આ શરીરરૂપી પ્રોપર્ટી છે એક વ્યક્તિગત માલિકીની નથી, આખા પરિવારની પ્રોપર્ટી છે, અને એને બગાડવાનો વ્યક્તિગત કોઈને અધિકાર નથી. કારણ કે વ્યસનમાં ડૂબ થયેલો માણસ કદાચ વ્યસન મુક્ત થવા માગે તો શરૂઆતના 30 દિવસ એના બગડ્યા હોય એવું લાગશે, પણ પાછળના 30 વર્ષો સુધરી જશે. એટલે વ્યસન મુક્તિ માટેના પણ અમે પ્રયત્નો કરીએ છીએ. અને શિક્ષણ તરફ વધ્યા. કોઈ પણ સમાજ શિક્ષણની તાતી જરૂરિયાત છે. અને 100 રોગોની કેમ એક દવા, એમ શિક્ષણ તરફ વળશે તો ઓટોમેટિક વ્યસનોથી દૂર થશે, ઝઘડાઓથી દૂર થશે, અને
સામાજિકતા એમાં કેળવાશે, એટલે એના ઉપર પણ વિશેષ અમે ભાર મૂકીએ છીએ. બીજું ખાસ કરીને શિક્ષણ એજ્યુકેશનની વચ્ચે વાત લઈ લઉં તો કે ધર્મની વાત કરવી છે, હાજી. એક પ્રોત્સાહન મળે. અહીંયા પણ હમણાં કાર્યક્રમ સરસ્વતી સન્માન સમારંભ, હા, અમે શરૂઆત વિશેષ કરી. કાર્યક્રમ માટે તમારી કેવી પહેલ હોય? અહીંયા આમ જોઈએ તો આમ પછાત એરિયા એવો શબ્દ લાગે, પણ હકીકતમાં અત્યારે એવું નથી. શિક્ષણ પ્રત્યે બધાને જાગૃતતા વધી છે, અને એ માટે થઈને વિશેષ પ્રોત્સાહન મળે એ માટે થઈને અમે સરસ્વતી સન્માન સમારંભ કાર્યક્રમ યોજ્યો હતો. તો એમાં પણ ધોરણ 10 અને ધોરણ 12માં જે સારા માર્ક્સથી ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીનીઓ એને અમે સન્માનિત કર્યા હતા. પછી વિશેષ જે પ્રાથમિક શાળાથી માંડીને માધ્યમિક શાળામાં જે વિશેષ પરીક્ષાઓ આવે એ પાસ કરનારને પણ અમે પ્રોત્સાહિત કર્યા હતા. અને બીજું કે અમે સ્ટેજ ઉપર એવા વ્યક્તિઓને ગોઠવ્યા હતા કે જે આજે સમાજના છે અને એ પોતે ક્લાસ 1-2 ઓફિસર બન્યા છે. તો સામે વિદ્યાર્થીઓને એ પ્રેરણા મળે કે આપણા છે ને અહીંયા સુધી પહોંચ્યા છે, તો આપણે કેમ ન પહોંચી શકીએ. એટલા માટે એ રીતે અમે આયોજન કરેલું હતું. વિશેષ જીવન મંત્રો જો ગેબીનાથથી શરૂ થઈ આપા રત્તા મોલડી, હા હા હા, આપા જાદરા, ને અમારે દાન બાપુ એ વિસ્તારમાં ગીગા બાપુ, હા બધાનો જીવન મંત્ર હતા. હા. ફક્ત જમાડવા એક જીવન મંત્ર નહીં, ના, ટુકડો ત્યાં હરી ઢુકડો તો હોય જ હોય છે, જ, હા. એ તો આપ્યો. પણ અભ્યાગતો આવે, અનેક પ્રકારની મુશ્કેલી સમસ્યા લઈને આવતા હોય, હા અને સમસ્યા અનેક પ્રકારે હોય. હોય, હા તો ખાસ અમુક જીવન મંત્રો આપ્યા છે હા કે વ્યસન ન કરવું, આવીને આશરો આપવો, રહેવાની વ્યવસ્થા, હા સારા 2 વેણ બોલવા, એ પણ હા. સેવા છે. હા. આવો બાપા આવો, મુંજાતાની જમી લીધા, હા. એ આશ્વાસન. અને આશ્વાસન મળે. હા, આ જીવન મંત્રો કયા કયા આ ગેબી પરંપરામાં? હા, એમાં એવું છે કે સામે કોઈ મુશ્કેલી હોય, કારણ કે આ તો ત્રિવિધ તાપ છે, આધિ વ્યાધિ ને ઉપાધિ. એમાં માણસ અત્યારે વધારે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. કારણ કે અત્યારે જે માનસિક તંગદિલી છે, આત્મહત્યાના પ્રયાસો બને છે, અને એના માટે થઈ અને અહીંયા ટુકડાની સાથે સાથે અમે બેઠકમાં બેઠા હોય ત્યારે વિશેષ સત્સંગ ઉપર પણ હું વધારે ભાર મૂકું છું. અને માણસોને સમજાવું છું કે આ માનવ દેહ છે, બડે ભાગ માનુષ તન પાવા, સુરદુર્લભ સબ ગ્રંથન ગાવા. આપણો આ માણસનો દેહ છે, દેવોને પણ દુર્લભ છે. તો એના માટે થઈ અને આપણે કોઈ આત્મહત્યા ન કરવી જોઈએ. એના માટે હું ઘણી વખત ઉદાહરણ આપું છું કે જે જંગલના ઝાડવા છે, પાનખર ઋતુમાં એના ઉપર એક પણ પાંદડું ન હોય, પણ એને વિશ્વાસ છે કે વૈશાખમાં વન વળશે, નવા પાંદડા આવશે. પણ માણસને વિશ્વાસ નથી કે આ દુઃખ પછી સુખ આવશે. એટલે એના ઉપરથી આપણે જીવનમાં ઉતારવું જોઈએ, સહનશક્તિ કેળવવી જોઈએ. બીજું કે હમણાં બધા એને વાંચન ઘટી ગયું છે, વડીલોનું જે માર્ગદર્શન છે એ નથી મળતું. નહીંતર પહેલાંના સમયમાં રાત્રે વાળું પાણી કરીને વડીલો એને વાર્તાના સ્વરૂપમાં ધાર્મિક દૃષ્ટાંતો અને વાર્તાઓ કહેતા હતા. તો એ જીવન ચરિત્રો છે, કૃષ્ણનું છે, રામનું છે, કે પ્રહલાદ છે, કે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર છે, કે શ્રવણ છે, આ બધાના જો પાત્રો જીવનમાં ઉતરે તો એમના જીવનમાં કેટલી બધી મુશ્કેલીઓ હતી. તો આપણા જીવનમાં મુશ્કેલીઓ આવે એમાં કોઈ શકને સ્થાન નથી. એટલે એ પણ જીવનમાં મહત્ત્વની વસ્તુ છે. એટલે બીજું કે ઘણા બધાને એથી વિશેષ સત્સંગની કદાચ જરૂર હોય કે પછી તો એમ થાય કે આ પછી તો માનવ દેહ મળ્યો છે, તો અમે વાત કરીએ કે નહીં, આ માનવ દેહ છે પરમ તત્વને પામવા માટે છે. કારણ કે સંવાદ છે રામચરિત માનસમાં કે પ્રથમે કહું નાથમતી ધીરા સપ્તે દુર્લભ કવન શરીરા. તો કાકભૂષણજીને ગરુડજી પૂછે છે કે ઉત્તમમાં ઉત્તમ દેહ કયો, તો જવાબ મળે છે કે નર્તન સમનય કવન્યુ દેહ જીવ ચરાચર જાચતી. તો માણસના દેહ જેવો ઉત્તમ કોઈ દેહ નથી. તો દેવોને પણ દુર્લભ કેમ કહ્યો? તો કે ઘણી બધી ગતિઓ છે, પણ એ ગતિઓ કાયમી નથી. એમાં પાછું એ ટાઈમ લિમિટ પૂરી થાય, વળી પાછું ક્યાંક અવતાર લેવો પડે. તો એના માટે શું, તો કે માનવ દેહ જ એવો છે કે જ્યાં માનવ દેહ મેળવીને પરમ તત્વને પામી શકાય ને આ ફેરા મટી શકે. અને એના માટે થઈ અને કોઈ પણ ધર્મ પાળો, કોઈ પણ સંપ્રદાય કે કોઈ પણ ઉપાય કરો, કોઈ સ્મરણ કરે, કોઈ ધ્યાન ભજન કરે, કોઈ સેવા કરે, કોઈ યોગ કરે, કોઈ સમાધિમાં બેસે, પણ એની પાછળનું એક જ કારણ છે કે મનની સ્થિરતા. 100%. જ્યાં સુધી મનની સ્થિરતા નહીં થાય ત્યાં સુધી આ પ્રાપ્તિ નથી. અને એના માટે થઈને આ બધું કરવાની જરૂર છે. કારણ કે 5 તત્વોનું શરીર છે, સ્થિતિજલ પાવક ગગન સમીરા. તો આ 5 તત્વોનું શરીર આપણે માની બેઠા છીએ કે આ મારું શરીર છે, કે હું શરીર છું. પણ હકીકતમાં
આ પાંચ તત્વોને આપણે ધારણ કરેલા છે. જેમ આપણે કાંડા ઉપર ઘડિયાળ ધારણ કરીએ એમ આપણે આ પાંચ તત્વોના શરીરને ધારણ કરેલું છે. પણ શરીર મારું છે કે હું શરીર છું એ શા માટે લાગે છે? તો કે મન, બુદ્ધિ અને અહંકાર આ ત્રણે આમાં ભળ્યું એટલા માટે આ શરીર મારું છે કે હું શરીર છું એવું લાગે છે. અને એ મન, બુદ્ધિ અને અહંકાર જો નીકળી જાય, આપણા હાથમાં કિંમતી સામાનની થેલી હોય ને આપણે ક્યાંક બહાર ગયા અને એ કિંમતી સામાનની થેલી ક્યાંક પડી જાય તો એ બધું વયું જાય ને આપણે રહીએ. એમ મન, બુદ્ધિ અને અહંકાર નીકળી જાય તો આપણો અસલ સ્વરૂપમાં આપણે રહીએ. તો પછી જીવતા જ મુક્તિ છે એવું કહેવાય છે. બરાબર. એટલે આમ ખબર ના પડે કે આપણે હું દેહ નથી અને હું આત્મા છું. પણ લીમડાને એમ ન હોય કે આ મારું નામ લીમડો છે, હું લીમડો છું. પીપળાને એવું ન હોય કે હું પીપળો છું. પણ જ્યારે એ સમજણ આવે, મન, બુદ્ધિ, અહંકાર નીકળી જાય ત્યારે આપણો જે હું છે એ ભીતર વયો જાય. જડમાંથી આપણો હું છે એ ચેતનમાં વયો જાય. એટલે પછી એમ કે એની મુક્ત દશા છે. એટલે આવી રીતના સત્સંગોની પણ ખૂબ જરૂર છે, જેવી જેની ભાવના. કારણ કે કોઈ પણ રસ્તા નકામા નથી ધર્મ સંપ્રદાયોમાં. ડુંગર ચડવાની કેડીઓ જુદી જુદી હોય પણ ઉપર જતા તો બધું એક જ થતું હોય છે. ગાયોના કલર જુદા છે પણ દૂધ તો સફેદ જ છે. એમ સાર તત્વ એક જ છે. આ જગ્યા વિશે થોડી માહિતી આપો. બાપુના અમુક એવા કાર્યો હોય કે જેના આપણે કોઈ પણ વ્યક્તિના કીધું ને આ તો માનવ શરીર છે, આને નહીં, આના દ્વારા થયેલા કર્મોને લોકો પૂજે. રામ દ્વારા થયેલા કર્મ. બાકી અત્યારે કોઈ પણ વ્યક્તિને યાદ કોઈ નથી કરતા. અમે આવ્યા પૂજાય છે ને ગુણ પૂજાય છે. બાપુના એવા કર્મો કયા કે આજે લોકો યાદ કરે છે? એની મૂર્તિ અહીંયા છે, એના નામથી જગ્યા છે. આ જગ્યા વિશે થોડી માહિતી આપો. આમ તો આપણે અગાઉ કીધું એમ કે જાદરા બાપુની પરંપરા. અમારે જાદરા બાપુ પરિવારમાં કહેવાય છે કે આજકાલના યુગમાં 250 એકાઈની વાત, જળુકુળમાં જન્મ્યા અવતારી પુરુષ 8, જાદર ગોરખને જીવણો માસો માણો હોય, લાખો લોમોને દાદવો જગ વખાણે જોઈ. એમ અમારે જાદરા બાપુની ચોથી પેઢી એટલે કે માછા બાપુ એ અહીંયા ધજાળામાં આવેલા. અને માછા બાપુના દીકરા એટલે લોમ બાપુ. અને આમ તો એ પરંપરા એવી છે કે બીજાના દુઃખ દૂર કરવા. અને જ્યારે હમણાં આપણે સત્સંગની વાત કરીએ તો જ્યારે કે વ્યક્તિગત મન જ્યારે નીકળી જાય છે કે સ્થિર થઈ જાય છે ત્યારે વૈશ્વિક મન પ્રગટે છે કે વસુધૈવ કુટુંબકમની ભાવના. અને એ પારકાના પણ પોતાના લાગે ત્યારે એવી પરિસ્થિતિ સર્જાય છે. અને એટલે જ આ પરંપરામાં પોતાના મારીને પારકાને જીવાડે છે, બચાવે છે. એમ એટલે આ બધું આ દેહાણી જગ્યાઓની પરંપરા છે. અને આ લોમબાપુના નેજા નીચે આ જે કાંઈ સેવાકીય પ્રવૃત્તિ થઈ રહી છે એમના નેજા નીચે જ એમના નામ ઉપર જ થઈ રહી છે. ભલે શરૂઆતમાં એ આવ્યા ત્યારે નાનો એવો ગોખલો હતો કે નાનો એવો ઓરડો હતો, પણ જે એનું તત્વ છે એમાં કોઈ ફેરફાર નથી થતો. કારણ કે આપણે નાની પાટીમાં ક લખીએ તો પણ એ ક છે કે મોટા બોર્ડમાં મોટો ક લખીએ તો એ ક જ છે. એટલે એ એમની ચેતના જ અહીંયા અમારા સૌ માટે પ્રેરણા સ્ત્રોત અને જીવન મંત્ર છે. અને એ વડવાઓ જે રસ્તે ચાલ્યા છે કે એમાં ગૌ સેવા હોય કે બીજાના દુઃખ દૂર કરવાની ભાવના હોય કે સેવાકીય પ્રવૃત્તિ હોય એ એમના નામ ઉપર જ ચાલતી હોય છે. અહીંયા બાપુ વિશેષ પ્રવૃત્તિઓ. બીજે તો અહીં કાર્યક્રમ 12 બીજના દર્શન કરવા આવે. બીજો વાર્ષિક કાર્યક્રમ ભાદરવી બીજનો વાર્ષિક કાર્યક્રમ વર્ષમાં એક વખત, ત્યારે રાત્રે સંતવાણી કાર્યક્રમ પણ થતો હોય છે. એમ અને અગાઉ વાત કરી એમ આપણે શિક્ષણ છે, આરોગ્ય સેવા માટે અમુક કેમ્પો કરતા હોઈએ છીએ. એ રીતની બધી પ્રવૃત્તિઓ ચાલતી હોય છે. ગૌ સેવા તો છે જ, ગૌશાળા છે. બીજા ખાસ કરીને સેવક સમુદાયની વચ્ચે વાત લઈએ. સેવક સમુદાયની વાત કરીએ ને અહીંયા અનેક બીજ છે. બીજના દિવસે જ આમ તો આપણે મળવાનું થયું છે. અહીંયા જે સેવામાં લાગી ગયા છે, મેં કીધું જોયું કે વહેલી સવારથી આવી ગયા કામ કરવા માટે. સેવક સમુદાય ખાસ કરીને કાઠી દરબાર ડાયરો વધારે છે. બાકી 18 વર્ષનું આસ્થાનું પ્રતીક છે. પણ સેવક સમુદાય ખાસ કરીને આપણે અનેક પ્રકારે કોઈ પણ જગ્યા હોય ને, તન મન ધન ત્રણેય પ્રકાર, અને મન કર્મ વચન પાછું. મન કર્મ વચનથી પણ સેવાની જરૂર છે. એટલે એ પ્રકારે કોની સેવા મળી રહી બધા અહીંયા વિશેષ બધાયને ફરતા ગામના લગભગ ગામડા છે એ બધાય ગામના અહીંયા સેવા કરવા માટે તત્પર હોય છે. અને એમાં બધી જ્ઞાતિના હોય છે, વિશેષ કાઠી દરબારો અને બધી જ્ઞાતિના હોય છે. અને સેવા
ધર્મ છે બહુ કઠિન છે. આગમ નિગમ પ્રસિદ્ધ પુરાના સેવા ધર્મ કઠિન જગજાના. કારણ કે સેવા કરવા માટે થઈને અહંકારને છોડવો પડતો હોય છે. અને અહીંયા બધાય નાનાથી માંડીને મોટા સુધી પોતાનો અહમ છોડી અને સેવાકીય કાર્યમાં જોતરાયેલા હોય છે. બીજું અને બીજું કે સામાજિક વય મનુષ્ય કદાચ હોય, કોઈને ઝઘડાઓ હોય, કોઈ મન મોટાઓ હોય, તો પણ અહીંયા આ જગ્યાની પ્રવૃત્તિ એવી રહી છે કે બધાને એક સાથે બેસાડી અને ચા પાણી પાઈને સમાધાન કરાવવા. એવા તો ઘણા બધા સમાધાનો આ જગ્યા દ્વારા કરવામાં આવેલ છે. કોઈ પણ એક જ્ઞાતિ માટે નહીં, જ્ઞાતિઓ વચ્ચે જે કાંઈ ઝઘડા હોય એના સમાધાનો પણ ઘણા અહીંયા થયેલા છે. અને એના માટે અમે વિશેષ પ્રયત્નો કરતા હોઈએ છીએ કે ખબર પડે કે અહીંયા આવું મન દુઃખ થયું છે તો ત્યાં સમજાવવાનો પ્રયત્ન અમે કરતા હોઈએ છીએ. અને આ બધા સેવકો અમારું માન પણ રાખતા હોય છે. અને ભવિષ્યમાં આ બાબત ઉપર ક્યારેય પછી મન દુઃખ નથી થતું અહીંયા જે સમાધાન થાય પછી. તમારું સત્સંગ છે, હા. રામાયણ ઉપર પકડ છે થોડી, હા. એના ઉપર બોલી શકો તમે. તમારા વિશે થોડી વાત. આમ તો શિક્ષક ને તમે, હા કારણ કે તમે સત્સંગી માણસ છો, વિશેષ પ્રશ્ન નહીં કરી. હા ના, એટલે આમ તો મારી રીતે મેં શિક્ષણ મેળવી અને પછી તો શિક્ષકનું ભણ્યો એટલે કે પીટીસી કરેલું. અને પીટીસી કર્યા પછી શિક્ષકમાં લાગ્યા પછી એક્શનલ પરીક્ષાઓ આમ શોખ એટલે MA BEd સુધી મેં પરીક્ષાઓ આપી. અને સાથે સાથે સ્વાધ્યાય પ્રવૃત્તિઓમાં પણ હું જોડાયેલો. કારણ કે એના લીધે ધર્મમાં શું છે, કારણ કે ધર્મ એવી વસ્તુ છે કે એમાંથી કોઈ પણ આપણે જે સારું હોય એ આપણે ગ્રહણ કરવું. વિષાદામ પ્રત્યમ ગ્રાહ્યમ બાલાદપી સુભાષિતમ અમિત્રાદિ અમિધ્યાદપી કાંચનમ. એટલે કે ઝેરમાંથી જો અમૃત મળતું હોય તો પણ એ સ્વીકારવું, કાદવમાંથી કંચન મળતું હોય તો પણ એ સ્વીકારવું, અને દુશ્મનોના સારા વિચારો હોય કે બાળકોના સારા વિચારો હોય એ પણ આપણે સ્વીકારવા. કારણ કે સારું હોય એ સ્વીકારવું. એટલે કોઈ પણ જગ્યાએથી આપણે સારું હોય તો એ ગ્રહણ કરવું. નકામું તો કાંઈ છે જ નહીં આમ તો. કારણ કે તમે જુઓ તો કોઈ પણ અમંત્રોક્ષરમ નાસ્તિ નાસ્તિ મૂળ મનુષદમ અયોગ્ય પુરુષો નાસ્તિ યોજક સતત્ર દુર્લભ. એટલે કોઈ પણ અક્ષર લઈ લો તો એનો મંત્ર બને. કોઈ પણ વનસ્પતિ લઈ લો તો એની ઔષધિ બને. એમ કોઈ પણ માણસ નકામો નથી, પણ એને સારા રસ્તે વાળવો મળવો મુશ્કેલ છે. એટલે કાંઈ પણ નકામું નથી. તો આપણે એમાંથી જે સારું હોય એ આપણે ગ્રહણ કરવું. અને બીજાને પણ હું એવી જ રીતે સલાહ આપું કે કોઈ પણના ઓલામાંથી આપણે સારું છે એ ગ્રહણ કરવું. કારણ કે કહેવાય છે કે સાધુ એસા ચાહીએ જૈસે શુભ સુહાય, સાર તો ગ્રહી લે થોથા દઈ ઉડાય. સુપડું છે એ સારું ગ્રહણ કરે, ખરાબ જતું કરે. એવી જ રીતે આપણે પણ કોઈ પણ જગ્યાએથી સારું મળતું હોય તો ગ્રહણ કરવું, કોઈ પણ નકામું નથી. અને પરિસ્થિતિ પ્રમાણે નમતા શીખવું એ પણ આજનો જીવન મંત્ર બનાવવો જરૂરી છે. એક પ્રસંગ યાદ આવે છે કે પાંડવો પોતાના વડીલ ભીષ્મ પિતામહ પાસે ગયા. એમને કીધું કે તમે વડીલ છો, અમને કંઈક સત્સંગ કે સારો વિચારો અમારામાં આવે એવી રીતનું કંઈક અમને ઉપદેશ આપો, શિખામણ આપો. એટલે એમણે ભીષ્મ પિતામહે કહ્યું કે દરિયાની અંદર બધી નદીઓ આવે છે. જ્યારે નદીઓ અંદર સમાય ત્યારે કંઈક ને કંઈક ભેટ સ્વરૂપે લાવે છે. તો એક નદી કાંઈ નહોતી લાવતી. એટલે એને પ્રશ્ન કર્યો કે તું કેમ કાંઈ નથી લાવતી, તારા રસ્તામાં નથી કાંઈ આવતું? તો કે હા આવે છે ને. તો કે શું આવે છે? તો કે નેતર અને ધરોડી નામની વનસ્પતિ આવે છે. તો બીજા વર્ષે પૂછ્યું કે તું કેમ ન કાંઈ લાવી? ધરોડી અને નેતર તો આવતા, તો એ તો લાવવું પડે ને. એટલે નદીએ સરસ જવાબ આપ્યો કે નહીં, એમાં એવું છે કે મારું પૂર આવે ને ત્યારે ધરોડી અને નેતર નીચા નમી જાય છે. પૂર ઉપરથી જતું રહે એટલે પાછા ઊભા થઈ જાય છે. તો કે હા, એને સ્થાનેથી કોઈ એને હટાવી નહીં શકે, કારણ કે પરિસ્થિતિ પ્રમાણે એ નમતા શીખ્યા. એટલે પરિસ્થિતિ પ્રમાણે નમતા શીખવું એ ખૂબ જીવનમાં જરૂરી છે. કારણ કે જીવનમાં જ્યાં સુધી પરિવર્તન નહીં આવે, કારણ કે મન છે એ મોટામાં મોટું કારણ છે. અને મનનું જ્યાં સુધી પરિવર્તન નહીં આવે ત્યાં સુધી, કારણ કે એના માટેના પ્રયત્નો જુદા હોય. કબીર મન મલિનીએ ધોયે ન છૂટે રંગ, કે છૂટે હરિ નામ છે કે સંતન કે સંગ. એટલે એ અંતકરણની શુદ્ધિ એ કથા કીર્તન ભજન સત્સંગથી થાય છે. પહેલાં કદાચ કંટાળાજનક લાગતું હોય, છતાં પણ એમાં બેસવું તો ધીમે ધીમે મન એમાં સ્થિર થતું હોય છે અને મન નિર્મળ થતું હોય છે. અને મન નિર્મળ કરવા માટે થઈ અને સ્થિર કરવું હોય, કારણ કે મન છે વિચાર પેદા કરવાનું કારખાનું છે. અને વિચારો છે એ વર્તમાનમાં જીવવા ન દે, કાંઈ ભૂતકાળમાં લઈ જાય ને કાં ભવિષ્યકાળમાં લઈ જાય.
અને વર્તમાનમાં જીવવું હોય તો વિચાર વગરના થવું જોઈએ. અને એની અસર કદાચ શરૂઆતમાં ન થતી હોય, પણ પોતે નિશ્ચય કરીને બેસી જાય તો એમાં શક્ય છે મન સ્થિર થવું. કારણ કે એક પ્રસંગ આપણે જોઈએ કે દૃષ્ટાંત કે કદાચ કહેવાય છે, કોઈક મહાત્માએ વાત કરેલી છે કે મરતાને બચાવવો સહેલો છે, પણ બગડેલાને સુધારવો અઘરો છે. કારણ કે પહેલાંને બચવું છે અને પહેલાંને સુધરવું નથી. એટલે મનમાં ગાંઠ વાળીને જ બેઠા હોય તો પછી સુધરવાની કોઈ અવકાશને સ્થાન નથી. બીજું કે કવિ, કલાકાર, પત્રકાર, ચિત્રકાર અને સાધુ હા સમાજ તેમના રસ્તે તેની રૂએ હા. તેનું અનુસરણ કરતો હોય. હા આજુબાજુનો સેવક સમુદાય છે તો તમારું અનુસરણ કરે, હા વ્યસનથી લઈને તમામ બાબતોમાં. હા સમાજમાં કેમ રહેવું, કઈ રીતે નમવું, વાત કરી ને અમે, હા કઈ રીતે રહેવું, કેવી રીતે પ્રસ્તાવના બાંધવી, રજૂઆત કઈ રીતે કરવી, હા. આ વિસ્તાર પૂરતી વાત કરી. કે કારણ કે તમારું અથવા તો આ ધામનું ગણીને માનતો હોય તમારો સેવક સમુદાય, હા. એમને કંઈ ખાસ સંદેશ, કારણ કે વ્યસનલક્ષી, શિક્ષણલક્ષી, આ પ્રાંત પૂરતું નહીં, સમગ્ર ગુજરાતભરમાં હા અહીંયા હા ધામના દર્શને આવતો હોય, આ ધામની પ્રત્યે આસ્થા હોય. તમે કહો તો એ શબ્દ લાગે લોકોને. હા. કંઈ કહેવા માંગો છો જતા જતા અમારા કાર્યક્રમ મારફત? હા ના, અમારો જીવન મંત્ર એ જ છે કે બધાય આ શરીર છે, દેહ છે, એક સાધન છે. હા અને એ સાધન આપણે સારું રાખવું એ આપણી ફરજ છે. એટલે પહેલાં તો દરેક વ્યસન મુક્ત થવું એ જરૂરી છે. અને પોતાના પરિવારમાં જે ભણવાના ઉંમર છે, પોતાના પરિવારમાં બાળકો છે, દીકરા દીકરીઓ છે, એમને ભણાવવા જ જોઈએ. કારણ કે વર્તમાન પરિસ્થિતિની જરૂર છે. અને બીજું કે નાના મોટા ઝઘડાઓ છે એ સમાધાન કરી અને બધાએ બેસવું જોઈએ. કથામાં જઈએ કે ગમે ત્યાં દર્શને જઈએ, બધા એકઠા થાય છે પણ એક નથી થતા. એ બહુ મોટી વિટમણા છે. એટલે કોઈ પણ જગ્યાએ બેસીએ તો એકઠા થઈએ અને સાથે સાથે એક થઈને બહાર નીકળીએ, એ પણ ખૂબ જરૂરી છે. એટલે જીવનમાં ધર્મ એવો હોવો જોઈએ ને ધર્મની સાથે સાથે વ્યસન મુક્ત અને શિક્ષણ પણ ખૂબ જરૂરી છે. એટલે એ માટે હું વિશેષ બધાને ખાસ ભાર મૂકતો હોઉં છું જીવનમાં. અત્યારે વિશ્વ પણ ઈચ્છી રહ્યું છે, અનેક યુદ્ધ ચાલે છે ને, હા પણ એકાંતરે આંતરિક રીતે જોઈએ તો એવું ઈચ્છે હા. કે સમસ્યાઓ સાંપ્રત સમયમાં અનેક બીજા દેશોને પણ ઊભી થઈ છે. હા પણ એનું તારણ એક મળ્યું છે હમણાં તાજેતરમાં, 5 દિવસ પહેલા આપણે જોયું મીડિયા, હા કે બધા દેશો અત્યારે એવું ઈચ્છે શાંતિ. શાંતિ. હા જરાય કોઈ આપણે કે ડખા કરવા નથી માંગતા, યુદ્ધ કરવા નથી માંગતા. હા એની જે અસર થઈ છે હવે દેખાય. દેખાય છે. એટલે સમાજને પણ વિનંતી કે ભાઈ આ અંતે તો શાંતિ જ છે. શાંતિ જોઈએ. વિશ્વ એવું ઈચ્છે છે, દરેક દેશો, એના વડાપ્રધાનો, રાષ્ટ્રપતિ એવું ઈચ્છે કે સમગ્ર વિશ્વમાં હવે શાંતિ શાંતિ જોઈએ. અત્યારે ખાસ કરીને તમે કીધું સત્સંગ, હા સ્વાભાવિક છે કે રૂબરૂ અમુક લોકો ન આવી શકે, પણ આ માધ્યમ સદુપયોગ થાય. હા સોશિયલ મીડિયાનું અત્યારે વોટ્સએપથી લઈ ઇન્સ્ટાગ્રામ છે, અનેક માધ્યમો, હા સદુપયોગ પણ છે. અત્યારે શું ખરેખર પરિસ્થિતિ, આ માધ્યમો લોકોનો ઉપયોગ કરી જાય છે. એવું નથી કરવાનું, માધ્યમોનો લોકોએ ઉપયોગ કરવાનો છે. તો તમારું એક જોયું કે અલગ અલગ આના માધ્યમો દ્વારા એક વિચાર, હા આમ તો વાક્ય કે પણ એક શબ્દ લાગે, શબ્દ ગામને, શબ્દ ખોરડા, શબ્દ ખેતરા ઘડે, શબ્દ સુગંધી સૈણ સોણલે, શબ્દ પંડ હણહણે, શબ્દ સણગે, શબ્દ ફણગે, શબ્દ રાહડે રમે. શબ્દની માયાજાળ છે. એટલે એક શબ્દ લાગે ને લોકોને તો પણ ઘણું છે. તમારા આ માધ્યમથી અનેક વિચારો, તમારું પુસ્તક ખાસ કરીને આમાં જો એક શરૂઆત કરી કે જે બીજાની જાતને માફ નથી કરી શકતો એ પોતાની જાતને માફ ક્યાંથી કરી શકે. તો આવા એક એક વાક્ય દરરોજ સ્ટેટસમાં લોકો રાખતા હોય. થોડીક પુસ્તકની આ વાત કરો, આના માધ્યમનો ટૂંકમાં સદુપયોગ. કાલ સવારે બીજું ધામ, બીજો વ્યક્તિ કરવા પ્રેરાય ને, અમારો ધક્કો વસૂલ. આનો સદુપયોગ કઈ રીતે કરો? કારણ કે પુસ્તકનું વાંચન કેટલું? દરરોજ આમ તો ઘણા વર્ષોથી મારો એવો નિયમ છે કે સવારમાં લગભગ 7:30ની આજુબાજુમાં એક સારો વિચાર છે કે ધર્મમાંથી હોય કે સંસ્કૃતિમાંથી હોય કે સંસ્કારમાં, એવી રીતે દરરોજ એક વોટ્સએપ ગ્રુપમાં હું વિચાર મૂકું છું. અને પછી એ બધાએ પોતપોતાના સ્ટેટસમાં કે મૂકતા હોય છે. અને એનાથી કદાચ આપણી સંસ્કૃતિ બચી રહે, આપણો ધર્મ બચ્યો રહે, કે આપણો જે રામચરિત માનસ છે કે ભાગવત છે કે ગીતા છે, એ આપણા જે ધર્મ ગ્રંથો છે એ અત્યારે કોઈને વાંચવાનો ટાઈમ નથી. પણ આવી રીતે પણ જો કદાચ એક એક શ્લોક કે એક એક ચોપાઈ કે એમ જીવનમાં ઉતારતા રહે તો પણ આજના સમય માટે ઘણું છે. અને એ મારા માટે ખૂબ મહત્ત્વનું છે કે આ માધ્યમ દ્વારા પણ દરેકના ઘર સુધી આ વિચાર આપણી સંસ્કૃતિનો, આપણા ધર્મનો પહોંચતો રહે.
ટૂંકમાં પુસ્તક કદાચ ન વાંચી વાંચી શકે આખો તો હા. સમય ન હોય હા આમાંથી એક વિચાર દરરોજ વિચાર દરરોજ હા પોસ્ટર સ્વરૂપે વાક્ય હા, સ્વરૂપે વાક્ય સ્વરૂપે, હા. દરરોજ એક મૂકો એટલે અનેક લોકો સુધી પહોંચે સુધી પહોંચે બાપુ ભરત બાપુ ખૂબ આનંદ આવ્યો આ લોમ બાપુના સાનિધ્યમાં લોમેવ ધામની અંદર જગ્યા વિશે એક તમામ વાતો કરી અહીંની જે પરંપરાઓ વિશે બાપુ અમારા કાર્યક્રમમાં આવ્યા આપનો ખૂબ ખૂબ આભાર આપનો પણ ખૂબ ખૂબ આભાર આપ બધાને